રાજકોટમાં વૃદ્ધ પેસેન્જરની નજર ચૂકવીને શિકાર બનાવતી રિક્ષા ગેંગ ઝડપાઈ છે। રાજકોટ તાલુકા પોલીસે એક શખ્સ સહિત 2 મહિલાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપી પાસેથી ₹1,89,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। રિક્ષા આરીફ ઉર્ફે ચકી, ફૈઝ મોહમ્મદભાઈ શેખ, કાંતુબેન પોપટભાઈ વાઘેલા, તેજલબેન દિનેશભાઈ સોલંકી નામના 3 આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા। જોકે રિક્ષા ગેંગનો નટુ દિનેશ કુંવરિયા નામનો શખ્સ ફરાર છે। રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ। શખ્સો રિક્ષામાં વૃદ્ધ લોકોને બેસાડી તેમના મોબાઈલ સહિત રોકડ રકમની ચોરી કરતા હતા। આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેવી લેતા। જે ગઈકાલે એજી ચોકથી સયાજી હોટલ વચ્ચે LCB 2 ને બાતમી મળતા તેઓને કાયદેસર રીતે પકડી અને અટક કરી અને પંચનામું કરીને પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટ તાલુકા નાઓને